હેલો દોસ્તો, ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા દિવસથી વિડીયો બનાવતા હતા જીરાનો, કે જીરું પાછી ગયું, ઓમ પાછી ગયું, ઓમ છે તેમ છે, અને આપી જીરું કમ્ફર્ટ પાછી ગયું છે. અને આજ તો બોરીઓ પણ ભરી નાખી. હું તમને બતાવું કે કેટલી બોરી ભરી છે. તે આ છે બોરીઓ જીરાની 15 બોરીઓ ભરવાની છે. મારા જે પેલા આગળ કામથી આગળ ખેતરમાંથી 15 બોરી ભરવાની છે. જો આખામાંથી 15 બોરી ભરવાની છે. આમ જીરું સારું થયું છે, થોડુંક બગડ્યું હતું, ગરમી આવી હતી પણ તોય સારું થયું એમ. અને અમારે એના વખા પાડેલી છે. અને હવે જઈશું ખેતરમાં જવાનું છે. ખેતરમાં મારે થોડુંક સાફ સફાઈ કરવાની છે. અને સાફ સફાઈ કરવાની છે મારે થોડીક, એટલે કે બધું ઘાસ કાઢવાનું છે. અને પેલો વાયર પડ્યો છે ને એ બધો હરખો કરવાનો છે. બધું કમ્પ્લીટ કરવાનું હું તમને બતાવું છું. હે કરના જે વાયર છે કમ્પ્લીટ હરખો કરવાનો છે. કોરી મોરી વાયર છે તેને બધો હરખો કરીશું, કાં તો પેલી બાજુ મૂકી દઈશું વાડી અને તેને કમ્પ્લીટ કરીશું. આખું ખેતર સાફ કરવાનું છે કમ્પ્લીટ. અને મારા કરણભાઈ આ છે થોડી મદદ કરવા મને. અને જો કરણભાઈ થોડાક બ્લોગમાં પ્રેક્ટિસ કરે છે, પણ કરણ થોડાક શરમાઈ જાય છે. પણ બ્લોગ બનાવવા એટલે શરમ તો થોડીક આવે, પણ તો થોડુંક બોલવાનું થોડુંક ગજવું હોય ને, થોડુંક આમ ફળાફોર બોલવું પડે. સબ ગમે એ બોલતા હોય, મજા આવે બોલવાની. હું પણ જે શરમું, પણ કે એટલું બધી શરમ નહીં આવે આ બ્લોગ બનાવતા, માફી આવે એમ. હવે ચાલો કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ કરવાનું સ્ટાર્ટ કરીશું. કામ કરવાનું વાયર બધો કમ્પ્લીટ આર્યો બધી હમો કરી નાખશું. ઘડીક આ બાજુ મૂકીશું થોડોક, અને થોડોક પેલી બાજુ મૂકીશું એમ. અને પેલી બાજુ અમે હવન ચાલુ કરી નાખ્યો છે, જે ડોકળી હતી જીરાની તે બસ. હવે હવન ચાલુ જ રહે 2 દિવસ. એ આવી ગયા છે સુપરસ્ટાર, અને અહીંયાને પેપર ચાલે છે અત્યારે આનંદભાઈને. એટલે આનંદભાઈ ગોત્યા જડતા નથી. હે જોયો તો જો હવે પેપર લખવા માટે લુગડા ગોતવા પડે છે. હવે શી કરો, પેપર લખવા તો લુગડા લેવા આમ કે સ્ટાઇલ મારવા જો હા શું બોલો એમ કહે પેપર લખવાના સ્ટાઇલ. કાલ છેલ્લી પેપર છે ત્યાં બધા કપડાં ગોતા છે. બધો વાળી કમ્પ્લીટ ગોઠવી નાખ્યો છે કોરી મોર. એટલે કે આ બાજુ ને આ બાજુ પેલી બાજુ વાળે મૂકી દીધો છે કમ્પ્લીટ. એટલે કે નાળે આવો ખેતર ખેડાય ને તારે બધી લાઇટો હતી જે પડી છે ભોય મૂકી છે, તે બધી હાવરી ભેગી કરવાની છે મારે. હવે અહીંયા લગાવી લેતી ને તે એક ટેકો આટલે પડ્યો છે, આગળ પડ્યું છે, બધી ભેગી કરવી પડશે. લાઇટો કમ્પ્લીટ બધી ભેગી નાખી છે હાથમાં હવે. અને મૂકી દઈશું શાંતિથી પેલી બાજુ ચક વ્યવસ્થિત મૂકી દઈશું. ફરી વાર લગાવતા છે. અને હું તમને બતાવું છું ડોકળી બળે છે તે કેવી બળે છે. 2-3 દિવસ ચાલુ રહેશે સારી બળવાનું. થોડું જેમાં વાયરો લાગશે ને તેમ. હવે ચલો મળીશું બીજા બ્લોગમાં. અને બાય બાય. હજી થોડું ઘરે કામ છે બધું ઘણું બધું. તો બાય બાય.